બધાને રામ રામ. રામ રામ. આદરણીય સંજીવભાઈ જોશી, અનિલભાઈ ગાંધી અને આ વર્ગમાં ઉપસ્થિત અલગ અલગ સ્તરના, અલગ અલગ સંકુલના, અલગ અલગ જવાબદારીના અને ટ્રસ્ટીઓ પણ એવા બહુ મોટી જવાબદારી જેમના ભાગે છે એવા તમે બધા આજના વર્ગાર્થીઓ. વિષય આજનો એવો છે કે આપણે જે સંગઠનમાં જે કામમાં જોડાયા છીએ એમાં રોજબરોજ આનું કંઈ ને કંઈ કામકાજ આવતું જ હોય છે. કેમ કે આગામી દિવસોમાં વિશેષ યોજના સાથે આ બધા વિષયો સમાજમાં આપણે લઈને જવાનું છે. એટલે સંઘની યોજનામાં આ મુદ્દાઓ આવરીને હવે પછી એની કામગીરી શરૂ થવાની છે. સારી વાતો, આપણે સારા કામમાં જોડાયા છે એટલે સારી વાતો સાંભળતા આપણને એવું લાગે કે આ તો આપણે કરીએ જ છીએ. આપણને બધાને અનુભવ આવે છે. આજકાલ રીલ્સનો જમાનો છે. હા, તો દિવસમાં ઓછામાં ઓછી 20-25 રીલ્સ દરેક વ્યક્તિ જુએ છે જેમની પાસે એન્ડ્રોઈડ iOS છે. તો એમાં પણ સારી વાતોની રીલ્સ આપણે જે જોતા હઈશું તો એ જોતા જોતા આપણને પણ લાગે અરે આ તો આપણે કરીએ જ છીએ. આ રીલ્સમાં કંઈક જુદા શબ્દોમાં કહેવામાં આવે છે, જુદી રીતે કહેવામાં આવે છે. કામ તો આપણે કરીએ જ છીએ. તો આજના સત્રના મુદ્દા પણ આવા છે જે આપણે રોજબરોજ વિદ્યાલયોમાં પણ કરતા હોઈએ છીએ, બાળકોની સામે પણ એ વિષય પ્રસ્તુતિ કરતા હોઈએ છીએ, વાલીઓની સામે પણ કરતા હોઈએ છીએ, અને આપણે જ્યારે સમાજમાં જતા હોઈએ છીએ ત્યારે પણ એનું કંઈ ને કંઈ અમલીકરણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હિન્દુ સંસ્કૃતિમાં 5 તત્વ એટલે આ શરીર 5 તત્વોનું બનેલું છે એવું આપણે કહીએ, અને 5 તત્વો વિલીન થઈ જાય એટલે આકાશ, પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ. મહત્વ 5નું છે દરેક સમયે. અને 5 આંગળીએ પૂજવાની પણ પ્રથા છે. બહેનો માટે ખાસ 5 આંગળીએ બરાબર પૂજો તો જ અત્યારે સુખી હોય એવું કહેવાય. હે, કોઈ બેનને કાંઈ ન કરનારને કાંઈ તકલીફ હોય તો એમ કે બરાબર 5 આંગળીએ પૂજ્યા નહીં હોય એટલે ભટકાયા છે અત્યારે. તો 5નું મહત્વ છે. પંચામૃત આપણે ત્યાં છે, પંચામૃતમાં પણ 5 વસ્તુઓ છે, એને એ પણ પવિત્ર છે. 5 વસ્તુઓ દૂધ, દહીં, મધ, સાકર અને ઘી. તો ક્યાંય પણ શુભ કાર્યમાં જેનાથી સમાજને, રાષ્ટ્રને લાભ થવાનો છે એવા કાર્યમાં 5નું મહત્વ છે. પંચશીલ પણ એક આપણે ત્યાં કહેવાય છે. તો એવા 5 મુદ્દા આધારિત આજે વાત કરવાની છે. કેમ તો કે ભવિષ્યના ભારતનું જે દિશા નિર્ધારણ થવાની છે એમાં આ 5 મુદ્દાઓ ખૂબ મોટો ભાગ ભજવવાના છે. એની બહુ મોટી ભૂમિકા રહેવાની છે. આપણે બધા એને આપણા કર્તૃત્વમાં ઉઠાવીને કેવી રીતે સમાજમાં પ્રસ્તુત કરીશું, સમાજને દિશા નિર્દેશ કરીશું, એ 5 મુદ્દાઓ. અને છેલ્લા 1-1.5 વર્ષથી આ બધા મુદ્દાઓ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલા પણ હશે અલગ અલગ સ્તર ઉપર. તો એમાં પહેલું વાત જે છે એ સ્વ છે. સ્વ, હું. તો હું ને ઓળખવાનું વ્યક્તિગત રીતે. હું થી આગળ વધીને અમે આવશે એટલે પરિવાર તરીકે પરિવારના સ્વને ઓળખવાનું. એનાથી આગળ આવશે કુટુંબના સ્વને ઓળખવાનો, સમાજના સ્વને ઓળખવાનો અને રાષ્ટ્રના સ્વને ઓળખવાનો. કેમ કે આપણે વસુધૈવ કુટુંબકમ કુર્વંતુ વિશ્વમાર્યમ ની ગાથામાં અને એના વ્યવહારમાં ઉછરેલા છીએ એટલે વિશ્વના સ્વને પણ ઓળખો.
માત્ર હુંથી માંડીને રાષ્ટ્ર ભારત એટલા બધું સીમિત નહીં રહે, પણ વર્તમાન સમયમાં ભારતના સ્વને ઓળખવાનો, ભારતનો હું શ્રેષ્ઠ નાગરિક છું એટલે મારા સ્વને ઓળખવાનો, હું કોણ છું. તો આપણને બધાને ખબર છે આપણે કોણ છીએ. એનું પ્રસ્તુતિકરણ અને એનું પ્રગટીકરણ એ આપણા જીવનમાં મહત્તમ આવે એની આવશ્યકતા છે. વ્યક્તિ તરીકે આપણા કુટુંબના પુરખાઓ, આપણું ખાનદાન, કોણ હતા, શું હતા, કેવા હતા, તો એની જે આખી પરંપરા છે એમાં અત્યારે આપણે ક્યાં છીએ, આપણે શું કરીએ છીએ, આપણો સમાજ, આપણી જ્ઞાતિ, દરેક જ્ઞાતિનો પોતાનો એક સ્વભાવ હોય છે. તો જ્ઞાતિ તરીકે ભૂતકાળમાં જે જ્ઞાતિ પ્રથામાંથી જે આપણે આખી પરંપરામાંથી નીકળ્યું છે ત્યારે કઈ જ્ઞાતિ કેવી રીતે શું કરતી હતી, શા માટે કરતી હતી, અત્યારના સમયમાં શું ચાલી રહ્યું છે, એવી રીતે રાષ્ટ્રનો સ્વ ઓળખવો એ અત્યારની તાતી જરૂરિયાત છે. વર્તમાન સમયમાં દુનિયાની સામે ભારત સંપૂર્ણ ભારત તરીકે પ્રસ્તુત થાય એની આવશ્યકતા છે. અને એટલા માટે દરેક સ્તર ઉપરથી, દરેક મોઢેથી, દરેક સંગઠનમાં સ્વની ઓળખની વાત આવે છે. સામાજિક સાંસ્કૃતિક સંગઠનના અધિકારીઓ, વડાઓ પણ સ્વની વાત કરે છે, રાજકીય વડાઓ પણ સ્વની વાત કરે છે. તો ભારતના સ્વને ઓળખવો. આજકાલ ભારતને 1947માં નિર્માણ પામેલું રાષ્ટ્ર કહેનારા, માનનારા લોકો પણ 5,000 10,000 વર્ષ સુધીનું છે એવું માનતા થઈ ગયા છે. એક સમય કહેતા હતા કે ભાઈ ભારત બની રહ્યું છે, ઇન્ડિયા બની રહ્યું છે, અથવા તો ઇન્ડિયા બનાવવામાં આવ્યું. તો એવા લોકો આજે ઓછામાં ઓછા 5,000 વર્ષ જૂની ભારતની સંસ્કૃતિ છે એવું તો માનતા થઈ ગયા. કોમ્યુનિસ્ટો પણ માનતા થઈ ગયા 5,000 વર્ષ. તો એનો મતલબ કે આપણે પોતાના સ્વને ઓળખીને આપણો વાણી વર્તન વ્યવહાર પ્રસ્તુત કર્યા, એની અસર છે આજે બાકી બધા લોકો ઉપર, વિરોધીઓ ઉપર પણ. તો ભારતનો સ્વ શું હતો? ભારતનો સ્વ તો પહેલી વાત છે કે ભારતના વ્યક્તિએ ક્યારેય પોતે એક નો વિચાર નથી કર્યો. ભારતે હંમેશા બહુનો વિચાર કર્યો છે. કામ કરતી વખતે એક પ્રથમ પુરુષ એક વચન થાય છે. જ્યારે કામ કરવાનું હોય, કર્તૃત્વની ચરમસીમા લાવવાની, ત્યારે પ્રથમ પુરુષ એક વચન, કોણ કરશે તો હું કરીશ. પણ જ્યારે સમૂહની જ્યારે વાત આવે, ત્યારે કંઈક આપવાની જ્યારે વાત આવે, ત્યારે તો એમાં અમે, આપણા, બધું એ પ્રકારની વાત છે. અને વર્તમાન સમયમાં જે મોડ ઉપર કે ચોરા ઉપર ભારત અને દુનિયા ઊભી છે, અને ત્યારે ભારતની ભૂમિકા એ ભારતના સ્વ આધારિત રહેશે. ભારતનો સ્વ જેટલો પ્રજ્વળ થશે એટલો દુનિયાને લાભ અને દુનિયાનું શુભ થવાનું છે. તો ભારતનો ઇતિહાસ, ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિ, ભારતનું વિજ્ઞાન, ભારતનો વ્યવસાય, ભારતના ગૃહ ઉદ્યોગો, ભારતની કળા, ભારતનું આર્કિટેક્ચર, આ બધી વાતોનો વિચાર આવે છે. ટેકનોલોજીનો સમય છે, આપણને ડગલે ને પગલે ટેકનોલોજી વગર ચાલતું નથી. કોઈને સમાચાર આપવા છે તો પણ ટેકનોલોજી વગર થતું નથી. પહેલા તો 15 પૈસામાં જતું હતું, હવે તો 15 પૈસાનું જોયું 50 પૈસા થઈ ગયા. પણ આજના બાળકોએ 50 પૈસાનું પોસ્ટકાર્ડ જોયું નથી. તો ટેકનોલોજી વગર સામાન્ય વ્યવહાર પણ શક્ય નથી. તો ભારતનો સ્વ જે જાણવો છે આપણે, તો વિચાર કરવાનો કે ત્યારે ટેકનોલોજી નહોતી, ટેકનોલોજી હતી, પરંતુ એ ટેકનોલોજીના આપણે પ્રણેતા હતા, એના શોધકો હતા, એને ઉજાગર કરવા વાળા લોકો હતા આપણે. એ આપણને ભૂલાવી દેવામાં આવ્યું. કેવી રીતે ભૂલાવી દેવામાં આવ્યું તમે બધા ખૂબ સારી રીતે જાણો છો. એને ફરી પાછું જાગૃત કરવાનું છે, સ્વને ઓળખવાનો છે. એટલે ઘણા ટેકનોક્રેટ હોય ને, અથવા તો મોટિવેશનલ ગુરુઝ આજકાલ બહુ ચાલી રહ્યું છે. મોટિવેશનલ બોલે પણ પાછા ગુરુ તો બોલે જ.
એને ખબર છે કે આ હશે તો જ ચાલશે, ખાલી મોટિવેટરથી નહીં ચાલે. તો એ બધા લોકો આજે આ બધી વાતો બોલતા થયા છે કે ભારતનો ઋષિ એ જંગલમાં બેસીને તપ સાધના કરનાર માણસ, ભગવા કપડા પહેરેલો માણસ નહોતો એ. તો એ દરેક વ્યક્તિ એ સાયન્ટિસ્ટ હતો, વિજ્ઞાની હતો, અને એમના આશ્રમો એક એક યુનિવર્સિટી હતા, ત્યાં સંશોધનો થતા હતા. અને એક વાત ભારતે બરાબર દુનિયાની સામે મૂકી છે. આજે કોઈ પણ શોધખોળ થાય તો એને કોણે શોધી, તો એનું નામ દરેક નું આવે, આને આ વ્યક્તિ આ શોધ કરી. ભારતમાં શું કે છે? સંશોધન કે છે. ભેળસેળના જમાનામાં આપણે શોધ બોલતા થઈ ગયા, પરંતુ આપણો શબ્દ શું છે? સંશોધન છે. સંશોધન ફરીથી શોધવાનું છે, અને ઇંગ્લિશમાં રિસર્ચ બોલે છે. હા, તો પહેલેથી ક્યાંક સર્ચ થયેલું જ છે. ભગવાને આપણને કોઈક એવી વિશેષ બુદ્ધિ આપી છે, મતિ આપી છે, તો આપણે એને રિસર્ચ કરીને સમાજ સામે મૂકીએ છીએ. તો આપણા ઋષિ મુનિઓ, આપણા બધા સાધુ સંતો, આપણા મહર્ષિઓ એ બધા સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિકો હતા, રિસર્ચર્સ હતા બધા. અને પોતાની યુનિવર્સિટીમાં, પોતાના ગુરુકુળમાં, પોતાના આશ્રમમાં સમાજ ઉપયોગી અને માનવ જાતને ઉપયોગી, સમગ્ર પ્રકૃતિ અને સૃષ્ટિને પોષણ આપી શકે એવા પ્રકારના સંશોધનો કરીને મૂકતા હતા. પણ કોઈની પેટન્ટ નથી નોંધાવી કોઈ. એ આપણને હવે ખબર પડી અંગ્રેજો આવ્યા પછી કે આટલી બધી શોધખોળ આપણે દુનિયા માટે કરી, પણ ક્યાંય આપણે એની પેટન્ટ નથી કરી. હા, યુરોપે શીખવાડી, તો હવે કરતા થયા છીએ. એનો પણ પ્રયોગ માત્ર પોતાના વિકાસ વિસ્તાર માટે નહીં, પેટર્ન કરીને પણ એનો ઉપયોગ સમાજ અને દુનિયા માટે, માનવ જાતિ માટે, સૃષ્ટિ પ્રકૃતિ માટે કરવાનો, આ પ્રકારની માનસિકતા એ ભારતના સ્વમાં છે. એટલા માટે કોરોનામાં કર્યું. કેટલા દેશોને રસી આપી? 100 ઉપરાંત દેશોને રસી આપી. કમાણી કરવા માટે નહીં. એ વખતે ચર્ચા ચાલી હતી કે કોની રસી સારી, કોની રસી સારી, પરંતુ ભારતની જ સારી અને ભારતની જ ચાલી. પ્રયત્નો પણ થયા, આજે પણ ચાલી રહ્યા છે. પરંતુ ભારતનો સ્વ જાગૃત હતો ત્યાં, ભારતનો સ્વ પ્રબળ હતો ત્યાં, અને ભારતે એ સમયમાં ભારતની ભૂમિકા શું છે એ નિશ્ચિત કરેલું હતું, અને નિશ્ચિત કરેલી ભૂમિકાને પ્રસ્તુત કરવાની હતી. એના માટે થઈને દુનિયાભરમાં રસી આપી. ભારતનો સ્વ હતો એટલા માટે, અને એટલા માટે વસુદેવ કુટુંબકમ પાછું થયું છે. એક વિશ્વ એક કુટુંબ ચાલે છે વાત, અને દુનિયા પણ સ્વીકારતી થઈ છે કે ભારતના સ્વને પાછળ આપણે ચાલીશું, ભારતના સ્વની સાથે રહીશું તો આપણે પણ સુખી થવાના છીએ. આ દુનિયાને ખબર પડી ગઈ છે. એના માટે જરૂર છે ભારતનો પ્રત્યેક નાગરિક એ પોતાની જગ્યા ઉપર, પોતાના પરિવારની અંદર, પોતાના કુટુંબની અંદર, પોતાના સમાજની અંદર મજબૂતથી પોતાની વાત લઈને બેસે. એના કરતા પણ ચડાવેતી સતત ચાલતો રહે, વિસ્તારતો રહે, એ જરૂરી છે. માત્ર માહિતી કે જેને નોલેજ કહીએ, આપણે જ્ઞાન કહીએ, એ માત્ર પોતે મેળવીને બેસી રહેવાથી પણ નહીં ચાલે. એ જે જ્ઞાન અર્જિત કરેલું છે, આ જ્ઞાન સમાજમાં પ્રસરાવવું પડશે, વિસ્તારવું પડશે. એની પણ આવશ્યકતા છે. અને દરેક વખતે, દરેક સમયે, દરેક કામની અંદર, દરેક પગલે, દરેક શ્વાસની સાથે સાથે વસુદેવ કુટુંબકમ કરવું પડશે. ગુણવંતુ વિશ્વમાર્યમ કરવું પડશે. સર્વે ભવંતુ સુખીનાનું ગાન કાન સુધી, હૃદય સુધી પહોંચાડવું પડશે. એ પ્રમાણે પોતાનું જીવન સમર્પિત કરનારા એવા નાગરિકો સમાજમાં પહોંચાડવા પડશે, ચાલુ કરવા પડશે, ચલાવવા પડશે. બેસી રહેવાથી નહીં ચાલે. એ સ્વની ઓળખ છે. અને ભારત જે કાંઈ પણ કરશે માત્ર ભારત માટે નહીં કરે, દુનિયા માટે કરશે. દેવ નિર્મિત કાર્ય એ ભારત પાસે છે. આપણા અધિકારીઓ વર્ષોથી કહે છે ભારતે જે કામ કરવાનું છે એ દેવે નક્કી કરેલું છે, ઈશ્વરે નક્કી કરેલું છે. એ વિશ્વના કલ્યાણ માટે એ ભારતે કરવાનું છે. ભૂતકાળની અંદર હતું, બધી ખબર છે આપણને.
સોને કી ચીડિયા બોલાય છે. હું એને ભેળસેળ વાળું કહું છું. સોને કી ચીડિયા ગાતા હતા એટલે ચીડિયા લૂંટાણી. પણ એમાં ક્યાંક સિંહની વાત કરી હોત, હા, ક્યાંક અમારા ગીરના સાવજની ક્યાંક વાત કરી હોત તો સાવજ કે સિંહને લૂંટવા માટે કોઈ ના આવત. સોને કી ચીડિયા ગાયું એટલે લૂંટારા આવી ગયા. આને પણ સમજવાનું છે. ત્યાં પણ ક્યાંક સ્વ ખોવાઈ ગયો હતો, સ્વ ભૂલી ગયા હતા. એટલા માટે વાત પણ આપણને ઘણી બધી જગ્યાએ સાંભળવા મળે છે. સિંહ બાળની, હા, બકરીના ટોળામાં પછી એને યાદ કરાવે છે સિંહ બાળ છો. તો એ વાત હિન્દુ સમાજ માટે સોને કી ચીડિયા નહીં, અમૃતના પુત્રો છીએ અમે. અમે સિંહ બાળ છીએ અને સિંહનું કર્તૃત્વ અને સિંહનું કર્તવ્ય અને સિંહનો દારો દમામ એ સિંહને ગુજરાતમાં તો હાથવગું છે સાસણ. હા, તો સિંહની પ્રકૃતિ કેવી છે એ જોવા જાણવા માટે સાસણમાં 2-3 દિવસ નેસડામાં જઈને એ લોકોના મોઢે સિંહની વાતો સાંભળીશું. એ છે કોઈ જુનાગઢના? તો ખબર પડશે આપણને કે આપણે જે વાતો કરીએ છીએ ને એ સિંહ જીવે છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ ગૌ માતા જે આપણી છે, દેશી ગૌ માતા, હા, એ કોઈની પર પગ નથી મૂકતી. એમાં મનુષ્ય ઉપર તો નહીં જ. નાનું અમથું બાળક પણ જો એના પગ નીચે આમ ક્યાંક એમાં થઈ ગયું હોય તો એ પગ ઢીલો કરી નાખે છે. આપણે પણ ચાલતા ચાલતા કહે છે તો આમ કરી દઈએ છે ને, એવી રીતે ગાય કરી દે છે જે નુકસાન ના થાય. અને ગાયનું જે ઘરની અંદર ગાય બંધાની હોય, જ્યાં જેનું ઘર છે, ત્યાં જેનો ખીલો છે, ત્યાં, હા, એ પરિવાર માટે ગાય શું શું કરી શકે છે એ પરિવારની ઉપર આવેલી આપત્તિઓને પોતાની ઉપર લઈ લે છે. આવા પણ કિસ્સાઓ છે. એ પરિવાર ઉપર આપત્તિ આવવાની છે એના કેટલાક ને કેટલાક ચિહ્નો એ ગાય આપે છે પરિવારના લોકોને, સમજે તો. એવું જ સિંહનું પણ છે. તો એ સ્વ, મારી પાસે શક્તિ છે, મારી પાસે સર્વસ્વ છે, એ કોઈને પીડા આપવા માટે નથી, કોઈનું છીનવી લેવા માટે નથી, હું જ શ્રેષ્ઠ છું એ સાબિત કરવા માટે નથી. તો એ સ્વને ઓળખવાનો છે અને દુનિયાને દિશા નિર્દેશન કરવાનો છે. હજારો વર્ષો સુધી માનવ જાતિના કલ્યાણ માટેના કામો કરવાના છે. એના માટે નેતૃત્વ લેવાનું છે. એના માટે આપણે જે સંગઠનમાં જોડાયેલા છે, સંગઠનના રીતિ નિયમો પ્રમાણે એના માળખામાં રહીને એ કામો કરવાના છે. એ સ્વ ઓળખવાનો છે અને સ્વને ઓળખીને આપણે કુટુંબ પ્રબોધન કરવાનું છે. કુટુંબને ઠીક રાખવાનું છે, આપણા પરિવારને ઠીક રાખવાનો છે, પરિવારને સંસ્કારિત કરવાનો છે, પરિવારને સુસંસ્કૃત કરવાનો છે, પરિવારની જે ખાનદાની પરંપરાઓ છે એને જાળવીને ઉજાગર કરવાની છે, પરિવારના પ્રત્યેક વ્યક્તિને સજાગ સબળો બનાવવાનો છે, વિરાટ અને વિશાળ બનાવવાનો છે. એના માટે થઈને પરિવારના ક્રિયાકલાપો એ આપણા સ્વ આધારિત આપણી પરંપરામાં જે સુખ સમૃદ્ધિનો જે વારસો હતો એને ફરી પાછી ઉજાગર કરવા માટે થઈને જે ક્રિયાકલાપો કરવાના છે, શાંતિ માટેના, ચીર શાંતિ માટેના, એ કુટુંબ પ્રબોધનના માધ્યમથી કરવાનું છે. દરેક કુટુંબ સબળ હોવું જોઈએ, દરેક કુટુંબ સુદૃઢ હોવું જોઈએ, દરેક કુટુંબ પોતાની જગ્યા ઉપર એક વિશાળ અને વિરાટ પ્રખરતમ વિચારધારા સાથે એ સમાજની સામે ઊભું રહેવું છે. કુટુંબ પ્રબોધન, કુટુંબ પ્રબોધન માટે હું કહું છું કે ભાઈ સૌથી પહેલી શરત, પરિવારને ઠીક રાખવું હશે, પરિવારને સુદૃઢ બનાવવો હશે, પરિવારને સુરક્ષિત બનાવવો હશે, પરિવારના પ્રત્યેક વ્યક્તિને શરીર, મન, બુદ્ધિ અને ચિત્તથી ઠીક રાખવા હશે તો પહેલી શરત, પરિવારના દરેક વ્યક્તિનો બેસ્ટ ફ્રેન્ડ એ પરિવારમાં જ હોવો જોઈએ. વિચારો, આપણો બેસ્ટ ફ્રેન્ડ પરિવારમાં કોઈ પણ હોઈ શકે, દાદાથી માંડીને દીકરા દીકરી સુધી, બેન પણ હોઈ શકે, ભાભી પણ હોઈ શકે, માં હોઈ શકે, દાદી હોઈ શકે, દાદા હોઈ શકે, કાકા હોઈ શકે. અત્યારે સમાજમાં જે તકલીફો પરિવારમાં થાય છે એનું કારણ છે બેસ્ટ ફ્રેન્ડ બહાર છે, પરિવારની બહાર.
દીકરીઓ માટે ખાસ. એટલે હું વિદ્યાનગરમાં યુવાનો વચ્ચે રહું છું, આ એક એમાંનો એક છે. તો હું કહું કાયમ વાતો કરવા બેઠો હોઉં ત્યારે, હા, આજકાલ BF GF ચાલતું હોય છે ને સોશિયલ મીડિયામાં, હા, BF GF હોવા જોઈએ, દરેકને BF GF હોવા જોઈએ. પણ એને શું કેવી રીતે જોવાનું? BF એટલે બોયફ્રેન્ડ, તો એ બેસ્ટ ફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ મેં કીધું ઘરમાં હોવો જોઈએ. હા, તો આપણી દીકરીનો બેસ્ટ ફ્રેન્ડ આપણો દીકરો પણ બની શકે, એના બાપ પણ બની શકે, એના કાકા પણ બની શકે. કળિયુગની અંદર બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વ્યાખ્યા એ પ્રકારની થઈ ગઈ છે, બરાબર છે, પણ એમાંથી આપણે બહાર આવવું પડશે આપણા પરિવાર માટે. હા, ગર્લફ્રેન્ડ GF ગર્લફ્રેન્ડ, હા, ગર્લફ્રેન્ડ એટલે ગુડ ફ્રેન્ડ. તો બેસ્ટ ફ્રેન્ડ અને ગુડ ફ્રેન્ડ એ ઘરમાં હોવા જોઈએ. અને જ્યારે દરેક પરિવારમાં દરેક વ્યક્તિના બેસ્ટ ફ્રેન્ડ અને ગુડ ફ્રેન્ડ પરિવારમાં જ હશે, ત્યારે અત્યારે પારિવારિક સમસ્યાઓ જે નિર્માણ થઈ છે એમાંથી આપણે સંપૂર્ણ બહાર આવી શકીશું. આપણા દીકરા દીકરીઓના મનમાં જે કંઈ પણ બાબતો આવે છે એ ઘરમાં બે ઝીઝક, કોઈ જાતના સંકોચ વગર ઘરમાં કોઈને પણ કહી શકે, આ પ્રકારનું વાતાવરણ માતા પિતાએ પોતાના પરિવારમાં બનાવવું પડે. એના માટે કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે એ કરવા પડે. પરિવારને સાથે રાખવા માટેનું શું આપણે બધા જાણીએ છીએ. તો આપણી જે પરંપરા જે છે, સાંસ્કૃતિક પરંપરા, પારિવારિક પરંપરા, હા, એ પ્રમાણેના જે કંઈ પણ ક્રિયાકલાપો જે છે એ આપણા પરિવારમાં લાગુ કરવા. તો આપણે જે કંઈ પણ મત પંથ સંપ્રદાયમાં માનીએ છીએ, હા, એની બાબતો, એની સંપૂર્ણતા, એની સાર્થકતા અને એની સત્યતા એ દરેક બાળકોના મન હૃદયમાં સ્થાપિત થવી જોઈએ. હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા, એની પરનો વિશ્વાસ અને એની પરની શ્રદ્ધા એ પ્રત્યેક વ્યક્તિના મન હૃદય અને ચિત્ત બુદ્ધિ ઉપર પ્રસ્થાપિત થવી જોઈએ. આજકાલ રોજ સવારે નીકળીને આની પર ઘા કરનારા લોકો આવી જાય છે, તો એને યોગ્ય ભાષામાં, યોગ્ય રીતે, યોગ્ય સમયે એનો જવાબ આપી શકે આ પ્રકારનો પરિવારનો પ્રત્યેક વ્યક્તિ આપણો થવો જોઈએ. એના માટે ઘરમાં કેટલાક કાર્યક્રમો કરવા પડે. આપણે કહીએ છીએ કે સૌથી સારો કાર્યક્રમ સાથે બેસીને જમવાનો, એક ટંક સાથે બેસીને જમો. અને આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે જમતી વખતે મૌન રહેવું. હા, અને આપણે ત્યાં એવું પણ છે કે જમતી વખતે જ બધી ચર્ચાઓ થઈ જાય. એટલે જમવા માટેનો સમય નિશ્ચિત નહીં કે આટલો સમય જમવામાં લાગે, બેસવાનો સમય નિશ્ચિત. હવે 8 વાગે જમવા બેસવાનું તો 8 વાગે બધા આવી જાય. પણ કેટલો સમય જમવાનો લાગશે, અડધો પોણો કલાક, કલાક, એ નક્કી નહીં. જેવી વાતો ચાલે એવી. તમે બધા જોજો કે આ જેટલા પણ બિઝનેસમાં જેટલા મોટા હાઉસ છે ને, જે કોર્પોરેટ હાઉસ, જેટલા મોટા પરિવારો જેટલા બધા છે, બરાબર, એના ઇન્ટરવ્યુ ક્યાંક ને ક્યાંક બધા કરતા હોય છે. તો બધા એવું જ બોલે છે કે અમે સાથે બેસીને જ બધી ચર્ચા કરીએ છીએ જમતી વખતે. પારિવારિક જે કંઈ પણ બાબતો વ્યવસાયમાં લાગુ પડે છે કે વ્યવસાયની કેટલીક વાતો પરિવારમાં લાગુ કરવાની હોય છે, એ જમવાના ટેબલ ઉપર જ બધા ચર્ચા કરે છે. અને કેટલો સમય બેસે છે ટેબલ ઉપર નક્કી નથી, જેટલું જરૂર છે એટલું બેસવાનું. આમ તો સમય મળતો નથી, તો સૌથી સારામાં સારું છે જમવા સાથે બેસવાનું. જમવા માટેના મેનુઝ, આજકાલ એક એવું થઈ ગયું છે કે આમાં બાળક નાનું હોય, સ્વાભાવિક, આપણે નાના હતા ત્યારે આપણને સીધા દાળ ભાત ના ભાવતા, કે શાક સીધું મોઢામાં ના મૂકીએ, રોટલીમાં લઈને કરીને, બરાબર, તો આટા મારીએ, બધું કરીએ, પછી કંઈક શીરો બનાવી આપે, કુલેર બનાવી આપે, એવું બધું થતું, તો ફરી ઘણું પાછું ચાલતું. આજે શું થાય છે? બાળક વેન કરે કે મારે નથી જમવું, તો શું જમવું છે? તો એ જે બોલે એ મા બાપ લાવીને આપે છે.
આપણા ઘરમાં પણ થતું હશે, એકલા રહેતા હશે એ, હા, ક્યાંક ભેગા રહેતા હશે તો પણ સમસ્યા હશે, કેમ કે દાદા દાદીને વ્યાજ બાલું હોય એટલે એ રડે એટલે એની બીપી હાઈ લો થઈ જાય, હાઈ થઈ જાય, હા, કે બાળકને રડવા હું કામ દો છો તમે, એટલે એ જ લાવીને આપે પછી પડીકું. અને આપણે વિદ્યાલયમાં પડીકું ખાવાની ના પાડતા હોય. મારે ત્યાં છાત્રાલયમાં બંધ થાય છે. આ બધા બાગડ બિલાઓ ભણે છે મારી ત્યાં 400 કોલેજમાં ભણતા બધા, હા, પણ ત્યાં પડીકું લાવવાની મનાય છે. હું એને કહું ઘરેથી હમણાં માંડવી થઈ છે, સિંગ બનાવીને લાવો, ચણા લાવો, હા, ઘરેથી સુખડી બનાવીને લાવો, મોહનથાળ બનાવીને લાવો, શિયાળામાં અડદિયા લાવો. પડીકું નહીં લાવે. 24 કલાક હું હોતો નથી, કોઈ હોતું નથી, પણ પડીકું નહીં આવે કેમ્પસમાં. ટેવ પાડવાની, આદત પાડવાની. એ શા માટે નહીં લાવવાનું એની સમજ આપવાની. પરિવારમાં પણ કરવું પડશે આપણે. ઘરે એક નથી સાચવતું, હું 400 સાચું છું, અને એક જ લીટીની સૂચનાથી સાચું છું. તો ટેવ પાડવાની છે, સમજ આપવાની છે કે શું આપણા માટે સારું છે, શું આપણા માટે નબળું છે. તો જમવાની બાબતમાં પણ હા, એ કુટુંબ પ્રબોધન એનું માધ્યમ છે, કુટુંબ સાથે બેસવાનું. વ્યવહારો, પ્રસંગો, તહેવારો, ઉત્સવો, એમાં પણ હા, ભારતીયતા, હિન્દુ સંસ્કૃતિ, પરંપરા એ ક્યાં દેખાય છે? આપણું ઘર આ હિન્દુ ઘર છે એવું ખબર કેવી રીતે પડે? એના પણ આપણા ઘરમાં એવી વ્યવસ્થા કરી છે, આપણે એવું સુશોભન રાખ્યું છે, કર્યું છે. મહેમાનો આવે છે તો એનું આગતા સ્વાગતા કેવી રીતે થાય છે? ઘણા એવા ઘર હું જોઉં છું અહીંયા કે એમના ઘરે બોટલમાં પ્રવાહી નથી આવતા, હા, સોફ્ટ ડ્રિંક જેને કહીએ છીએ આપણે, નથી આવતા, વર્ષોથી નથી આવતા. સારા ભણેલા ગણેલા મોડર્ન ફેમિલી છે બધા, તો પણ એમના ઘરમાં સોફ્ટ ડ્રિંક નથી આવતા. કોકા કોલા, પેપ્સી, ફેન્ટા, સ્પ્રાઇટ, લિમ્કા, 7 અપ કાંઈ નથી આવતું. ભલે ટીવી પર ગમે તેવો એને બતાવતો હોય હાથમાં લઈને, પણ નહીં લાવવાનું. એ આપણા ઘરની અંદર પણ જમવા માટેના, ખાનપાન માટેના એ જે મેનુ છે એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ આપણે કરવું પડે. પ્રસંગોમાં કેવી રીતે પ્રસંગોની ઉજવણી કરવાની? એક ઉદાહરણ આપું, લગ્ન પ્રસંગ. લગ્ન પ્રસંગ આપણે વિચાર કરીએ કે તમે બધા પણ થઈ ગયા છે ને, બધાના ગઠબંધન વગરના છે કોઈ નથી ને, બધાના થઈ ગયા. તો વિચાર કરો કે તમારો લગ્ન પ્રસંગ જે હતો એ કેવી રીતે થયો હતો? તો એમાં જે કંઈ પણ આપણી પરંપરા જે છે, આપણી જે વ્યવસ્થા જે છે, એ વ્યવસ્થા પ્રમાણે દરેક વિધિ વિધાન થયા હતા? યાદ કરો. મંડપમાં જ્યાં હસ્તમેળાપ થવાનો છે એ હસ્તમેળાપ, કંકોત્રીમાં જે સમય લખ્યો છે હસ્તમેળાપ, એ જ સમયે હસ્તમેળાપ થયો હતો? થયો તો પીઠ થાબડો. હા, સરસ. એક. નથી થયો તો શા માટે નહોતો થયો એ વિચાર. ગોર બાપાને આપણે સમય કીધો તો કે બાપા આટલો સમય છે તમારી પાસે, આનાથી વધારે સમય નહીં લેવાનો, આવું કીધું તું ગોર બાપાને? આ થાય છે. એ ગોર બાપાને જે સમય વિધિ વિધાનમાં આપવાનો હતો, જેના કારણે 7 જન્મનું બંધન નક્કી થવાનું હતું, પાકું થવાનું હતું, એ 7 જન્મના બંધન માટેની જે ગુરુ ચાવી જે છે, હા, એમાં આપણે કાપ મૂકીને શું કર્યું તું? વિચાર કરો, યાદ કરો. અને એ જે કાપ મૂક્યો તો એ આટલા વર્ષો પછી ક્યાં ક્યાં દેખાય છે એ કાપ? એ પણ વિચાર. જરૂર દેખાશે કે આપણે આ અમુક બાબતો આપણા ઘરમાં થાય છે. કેમ થાય છે? તો એ જે મંત્રોચ્ચાર થવા જોઈતા હતા, એ જે શ્લોકો બોલાવા જોઈતા હતા, એ નહોતા બોલાયા, એટલા માટે. જે કંઈ પણ વિધિઓ કરવાની છે, ચાકડાથી માંડીને બધું જ, હા, એ યોગ્ય રીતે કરવામાં આવે છે કે ખાલી ફોટો પડાવવા માટે,
કે પેલા એક એજન્સી નક્કી થઈ ગઈ છે કે તમારે બધું સામાન્ય આપી દે. હા, તો ચાકડો એ પેલા કુંભાર જે પરિવારના હોય એ લઈને આવતા એનો ચાકડો આખું, હા, લાકડાનું. અત્યારે તૈયાર મળે છે બજારમાં, બ્યુટી પાર્લર વાળી બેન આપે ભેગું આટલું નાનું. તો આ વસ્તુ જે છે એ કુટુંબ પ્રબોધન. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિમાં જેટલા પણ વિધિ વિધાન છે એ વિધિ વિધાન પ્રમાણે દરેક પ્રસંગ, દરેક ઉત્સવ, દરેક તહેવાર, દરેક કાર્યક્રમ, દરેક ક્રિયાવિધિ એ થવા જોઈએ. સમાજમાં અફરાતફરી જે છે, સમાજમાં ઊંચું નીચું બધું થઈ ગયું છે, સમાજમાં એક સ્થિરતા નથી રહી. એનું કારણ છે મૂળભૂત રીતે જીવન પદ્ધતિ જે આપણી હતી એનાથી હટી ગયા છે. હું એક ઉદાહરણ આપું છું. હમણાં અંબાણી પરિવારના લગ્ન થયા દીકરાના. બધાએ શું જોયું? જે આપણે જોયું બધાએ જોયું. હું એમાં કહું છું કે આપણે જે જોયું ઠીક છે, ચાલો વાંધો નહીં, આપણે એમાંથી લીધું શું? અંબાણી પરિવારના લગ્ન જે કંઈ પણ જેટલા દિવસો થયા કે જેટલા થયા એમાંથી આપણે શું લીધું? તો જરા સારા ઘરના એટલે પૈસે ટકે સુખી એવા બધા લોકો જે હોય તો એમ કે અમુક લોકોને આપણે બોલાવાય. સૌથી પહેલું શું આવ્યું? નિમંત્રણ કોને આપવાનું? તો આવા લોકો હોવા જોઈએ જેથી કરીને પ્રસંગ આપણો પેલું ચકાચોંધ જેવું થાય, ઝાકમ ઝાડ એમ. એનો પ્રસંગમાં ઉપયોગ, પરિવાર માટે ઉપયોગ, વરવધુ માટે ઉપયોગ, સમાજ માટે ઉપયોગ તો કાંઈ નથી. એટલે હું કહું છું છોકરાઓને ખાસ, જે નવી પેઢી તૈયાર થાય છે, તો એ પરિવારે જે લગ્ન કર્યા એમાં જે લગ્નની વિધિ થઈ એ કેટલા લોકોએ જોઈ? શાસ્ત્રોક્ત જે વિધિ વિધાન લખેલા છે, સંપૂર્ણ પ્રકારની વિધિઓ એ ત્યાં કરવામાં આવી. આપણે ત્યાં દરેક પરિવારના પ્રસંગમાં આ વિધિઓ થાય છે. વિચાર કરવા. તો હવે પછી આપણા પરિવારમાં જે કંઈ પણ લગ્ન પ્રસંગ આવે તો ગોર બાપા જેટલો સમય કે 2.5-3 કલાકનો સમય એ સંપૂર્ણ સમય આપવાનો ત્યાં, અને સંપૂર્ણ મંત્ર શ્લોકો સાથે, એના ઉચ્ચારણ સાથે એનો કાર્યક્રમ કરવાનો. હમણાં એક લગ્નમાં ગયો હતો જામનગર, મારો વિદ્યાર્થી અને કાર્યકર્તા પણ ખરો આપણો. તો ત્યાં વર્ગ પક્ષે પણ કઈ રાખેલું હતું, અને ગોર બાપા એની પોતાની ટીમ સાથે આવ્યા હતા. એક ગોર બાપા મંત્રોચ્ચાર શ્લોકો બધું વર્ણન કરે અને બોલે પોતે, અને એક ગોર બાપા એનું વર્ણન કરીને સમજાવે બધાને. તો જે કંઈ પણ 2.5-3 કલાકે આખો લગ્ન વિધિ ચાલી, તો લગ્ન માટે જેટલા પણ લોકો આવેલા હતા એ બધા સંપૂર્ણ સમય પહેલેથી છેલ્લે સુધી બેઠા હતા. જમવા માટે કોઈ બોલાવા નહોતું આવ્યું. તો થઈ શકે છે. લગ્ન વિધિ એ એક સંસ્કાર છે. હા, એ સંસ્કાર સમજવા જોઈએ. સંસ્કાર સમજીને સંસારમાં પગલાં માંડીએ છીએ તો સમજણ રહે છે, અને સમજણના આધારે સુખી સંસાર આપણે પામી શકીએ છીએ. એ વાત છે. મંડપની અંદર વર કન્યા લક્ષ્મી નારાયણની તરીકે હોય છે. હા, આપણે માનીએ છીએ. લગ્ન મંડપમાં વર જ્યારે આવે છે ત્યારે ગોર મહારાજ મંત્રોચ્ચાર કરીને વિષ્ણુ તરીકે એની સ્થાપના કરે છે. પછી કન્યા આવે છે, એને લક્ષ્મી તરીકે સ્થાપિત થાય છે. પછી બંનેનું પૂજન થાય છે. આ ભાવ, આ સમજણ, આ પવિત્રતા, આ આદર ભાવ, આ સન્માન આપણા પ્રસંગોમાં આવે છે. લગ્ન મંડપમાં હા હા હી હી, મસ્તી મજાક, સુશોભન તોડીને મારવાનું, કે આખી રાત જાગીને એનું સુશોભન કરેલું હોય અને 5 મિનિટમાં ભૂકંપ આવી ગયો એવું થઈ જાય. તો લક્ષ્મીનારાયણની વાત ક્યાં ગઈ? તમે બધા લક્ષ્મીનારાયણ બનેલા છો. તો આ વાત એ આપણા કુટુંબ પ્રબોધનની છે. આપણા ઘરમાં જે કંઈ પણ થશે સંપૂર્ણ પરંપરા પ્રમાણે, સંપૂર્ણ હિન્દુ સંસ્કૃતિમાં જે દિશા નિર્દેશ કરેલો છે એ પ્રમાણે મારા ઘરમાં થશે. ત્યાં પ્રથમ પુરુષ એક વચન અનિવાર્ય છે. હું કરીશ. કોણ કરશે? તો હું કરીશ. મારા ઘરમાં થવું જોઈએ.
મારા આચાર વિચારમાં આ પ્રકારની વાતો આચરણમાં મારે વાવશે તો મને જોનારા કોઈને કોઈ ક્યારેક ને ક્યારેક કરશે. અને હું કરતો હોઈશ, મારા પરિવારમાં કરતો હોઈશ, મારા પરિવારના બધા સભ્યો દ્વારા એનું આચરણ થતું હશે તો મને જોનારા, મને સાંભળનારા લોકો એનું કંઈક કરવા માટેનો વિચાર કરશે. કથની કરની એક રાખવાની. કથની કરની એક પણ સમસ્યા છે, એનો પણ વિચાર કરવો આપણે કાર્યકર્તા તરીકે. અત્યારે સમાજની સૌથી મોટી સમસ્યા કથની કરની એક નથી, એ છે આચરણ કોણ કરે. આચરણ કોક કરે, બીજું અમે ના કરીએ. કેમ તો કે બહુ એવું થતું હશે, કેવું લાગે? તો એવું નહીં. પરંપરામાં શું કીધું છે, પરંપરા શું બતાવે છે? સર્વશ્રેષ્ઠ ક્યાં હતું? તો સર્વશ્રેષ્ઠ કરવામાં નાનપ છે નહીં. અને સારું એ અઘરું જ હોય હંમેશા, અને ગુણકારી કરવું જ હોય. તો અઘરું કરવા માટે આપણે કેમ નહીં હોઈએ, આનો વિચાર કરવા. કુટુંબ પ્રબોધનના માધ્યમથી આપણે પરિવારને શ્રેષ્ઠ બનાવવાનું છે અને સમાજને શ્રેષ્ઠ બનાવવાનું છે, રાષ્ટ્રને ઉન્નત બનાવવાનું છે. પરિવાર શ્રેષ્ઠ હશે તો સમાજ શ્રેષ્ઠ હશે. અને પરિવારનો પ્રત્યેક વ્યક્તિ શ્રેષ્ઠતાની દિશામાં ચાલેલો હશે તો સમાજમાં કોઈ ભેદભાવ નહીં હોય. એટલા માટે સામાજિક સમરસતાની વાત છે. સામાજિક સમરસતા પણ પેલા મારા મનમાં હોવી જોઈએ, મારા પરિવારમાં હોવી જોઈએ, મારા સમાજમાં હોવી જોઈએ. આપણા પરિવારની અંદર પણ સમરસતાનો અભાવ દેખાશે, વ્યક્તિ વચ્ચેનો અભાવ દેખાશે. આપણે અલગ અલગ જ્ઞાતિ વચ્ચેની સમરસતાની વાત પછી કરીએ, પહેલા પરિવારની સમરસતાની વાત કરીએ. પરિવારમાં સમરસતા છે, જેટલા પણ સભ્યો છીએ આપણે, તો પરિવારની સમરસતા ક્યાં ઓછી દેખાય, અથવા તો પરિવારની સમરસતામાં ક્યાં અભાવ દેખાય? તો એક નવું પાત્ર આવે ત્યારે થાય છે. એ કોઈ બીજા ગ્રહ ઉપરથી આવેલું હોય, ભલે આપણે એને વાસ્તે ગાસ્તે લઈ આવ્યા હોય, હા, અને સામેથી માગું લઈને ગયા હોય, તો પણ અને આપણી દીકરી જ્યારે ક્યાંક જાય છે ત્યાં પણ એ જ સમસ્યા થાય છે. પરિવારમાં સમરસતા, વ્યવહારમાં સમરસતા, એકબીજાના માન સન્માનમાં સમરસતા, દીકરા દીકરી વચ્ચેની સમરસતા, દીકરી અને પુત્ર વધુ વચ્ચેની સમરસતા, ત્યાંથી શરૂ કરવું પડશે. અને પછી સમાજ વચ્ચેની સમરસતા. આ સમરસતા એ શબ્દ પેલા નહોતો વાપરવો પડતો. 1600-1700 વર્ષ એની પહેલા નહોતો વાપરવો પડતો. 1600ની સદી પછી એની શરૂઆત થઈ કરવાની. સમરસ જ હતું બધું, મનમાં વિચાર જ નહોતો ભેદભાવનો. એક ઉદાહરણ આપું છું સમરસતા માટેનું, કે આપણા મનમાં સમરસતા હતી એ શીખવાડવાની જરૂર નથી. જેમ હિન્દુ સહિષ્ણુ છે, હિન્દુ અસહિષ્ણુ બની ગયો, હા ચાલે છે 75 વર્ષથી, પરંતુ હિન્દુ જન્મજાત સહિષ્ણુ છે. હિન્દુને સહિષ્ણુતા શીખવાડવાની જરૂર નથી. કેમ? તો કે હિન્દુ પ્રત્યેક જીવના કલ્યાણની વાત કરે છે, એવું આચરણ કરે છે. અને એટલા માટે કીડીને કણ અને હાથીને મણ બોલે છે. અને કીડીને કણ માટેની વ્યવસ્થા કરે છે, હાથીના મણ માટેની વ્યવસ્થા કરે છે. સમાજમાં ખૂટે છે, સમાજે ભરપાઈ કરવાનું છે. સમાજના કોઈ એક ભાગમાં અભાવ છે, એ અભાવને ઠીક કરવાનું કામ સમાજનું છે. હિન્દુ સમાજ કરે છે, હજારો વર્ષોથી કરે છે. સહિષ્ણુતા હિન્દુ સમાજના લોહીમાં સતત વહેતી હોય છે. એવી રીતે સમરસતા હિન્દુ સમાજના પ્રત્યેક રૂવાડા ઉપર સમરસતા છે, પ્રત્યેક શ્વાસમાં સમરસતા છે. એક ઉદાહરણ આપું છું કાયમ, કે જૂના સમયમાં આપણી ત્રીજી ચોથી પેઢી યાદ કરો, કોઈને આવતું હોય તો દરેક ગામમાં સફાઈ કર્મચારી રહેતા, સફાઈ કરવાવાળા ભાઈ. હું એને સ્વચ્છતા સૈનિક કહું છું. એ સ્વચ્છતા સૈનિક દરેક ગામમાં હોય.
આજે પણ હોય છે નાના ગામોમાં, હવે તો શહેરોમાં પણ વ્યવસ્થા અલગ અલગ પ્રકારની એમાં પણ આવતા હોય છે. તો એ જે સફાઈ કરનાર જે ભાઈ જે છે એ પોતાના ઘરેથી સવારે નીકળે અને દરેક મોહલ્લામાં, ફળિયામાં, બજારમાં સાફ કરતા આવે. 10 સાડા 10 વાગે એટલે જે ફળિયામાં કે જે શેરીમાં કે જે મોહલ્લામાં જે સોસાયટીમાં હોય ત્યાં એ ઝાડુ ને બાકી બધું એનો જે સામાન છે ત્યાં મૂકી દે અને જે ડેલો દેખાય છે, જે દરવાજો દેખાય છે ત્યાં એ ટકોરો મારીને અંદર ખોલીને જાય છે અને ત્યાં બેસી જાય છે. અંદરથી એને હોકારો મળે છે, આવ ભાઈ. હા, એ કોઈ બહેનનો પણ હોઈ શકે, કોઈ ભાઈનો પણ હોઈ શકે. આવ ભાઈ, બેસ. થોડી વાર પછી રસોડામાંથી ચા બનીને આવે છે. એ સમય દરમિયાન આ જે ભાઈ ત્યાં બેઠો છે દરવાજા આગળ નીચે, એ એની જગ્યાએ જે મૂકેલો જે કપ છે એ કપ એના પગ આગળ મૂકે છે અને જે ચા લઈને આવનાર જે વ્યક્તિ છે એનાથી થોડા દૂર ઊભા રહીને આમ કરીને રેડે છે ઉપરથી. પછી ઘરના જે વ્યક્તિ વડીલ આગળ બેઠા હશે એમને આપે છે, પેલા આને આપે છે, પણ દૂરથી ઉપરથી આપે. ધ્યાનમાં આવે છે. આ ભાઈ ચા પીને રામ રામ કરીને જાય છે પોતાના કામે. પછી આગળ કામ ચલાવે છે. કામ પૂરું કરીને ફરતા જે તળાવે નાવાની જગ્યા હતી ત્યાં નાઈને ફરી પાછો પોતાના ઘરે જાય છે. નાઈને પણ ત્યાં ઘરે જઈને પણ પાછા હાથ પગ ધોવે છે, કપડાં બદલે છે, પોતાને ત્યાં જમે છે, થોડો આરામ કરે છે, સાંજ પડે પાછો આટો મારવા નીકળે છે. તિલક વિલક કરેલું છે, કપડાં સારા પહેરેલા છે, સ્વચ્છ છે બધું શરીરે. અને ફરી પાછા 4:30-5 વાગ્યાના સમયે જે કંઈ પણ ફરી પાછો નીકળે છે ત્યાં ફરી પાછો સવારવાળો દરવાજો આવે છે. ટકોરા કરીને રામ રામ કરીને અંદર જાય છે. સવારે દરવાજાની આગળ નીચે બેઠેલો હતો એ ભાઈ, એ ઓસરીએ જઈને પગથિયે બેસે છે, ઓસરી ઉપર જઈને બેસે છે. વડીલ ત્યાં બેઠા છે ઘરના, પગે લાગે છે ને. વડીલ એના ઘરની ખબર અંતર પૂછે છે, દીકરા દીકરીઓને ભણવાનું પૂછે છે, તકલીફ પૂછે છે, પ્રસંગો આવે છે તો એની વાત કરે છે, તહેવારોની વાત કરે છે, સગાવાલાનું પૂછે છે. અને ફરી પાછી ચા આવે છે. સવારે પેલો કપ કાઢીને મૂકેલો હતો, સાંજે આવે છે ત્યારે એને રકાબી આપવામાં આવે છે એના હાથમાં, હાથો હાથ. અને સવારે દૂરથી ઉપરથી જે ચા રેડેલી હતી એ રકાબી નજીક રાખીને, નજીક ઉભા રહીને એ ચા પીરસવામાં આવે છે, પછી વડીલને આપવામાં આવે છે. સમજવાનું છે આ બે સવારનો અને સાંજનો તફાવત શું છે. હિન્દુ સમાજના મનમાંથી આ તફાવત દૂર કરી દેવામાં આવ્યો અને એક અસંતોષ ભરી દેવામાં આવ્યો, એક અન્યાય ભરી દેવામાં આવ્યો. એને આપણે સમજવાની જરૂર છે, જે કોરોના શીખવાડી ગયો. કોરોના ફરી પાછું જો ધ્યાન નહીં રાખો તો અલગ પ્રકારનું આભડછેટ આવશે, એ કોરોના શીખવાડી ગયો. કોરોના સમયે આપણે પોતાના જ ઘરમાં આભડછેટ રાખતા હતા એકબીજાથી, હતું ને બેન? હે, બહારથી આવે ક્યાંય અંદરથી બૂમ પાડે, અંદર ના આવતા, હાથ પગ ધોઈ નાખો, કપડા કાઢી નાખો, ત્યાં બાથરૂમમાં પલાળી દો, ડેટોલ નાખેલું છે, અને ત્યાં દોરીએ લટકાવેલા છે બીજા કપડા, પહેરીને અંદર આવો. એમને નહીં આવવાનું, ધૂળ કાઢી નાખે જો અંદર આવી જાય ભૂલથી તો. શું હતું એ? આભડછેટ હતું. કોઈને હાથ મિલાવવાથી આપણને બીક લાગતી હતી. અને ક્યાંકથી બહારથી ખબર પડી કે હરેશભાઈને જરાક આમ છીંક ઉધરસ એવું આવતું હતું, સાચવીને રહેજો. તો હરેશભાઈ 10 ફૂટ દૂર, રામ રામ. આ શું હતું? આભડછેટ હતો. હા, સેનિટાઇઝેશન આપણને શીખવાડ્યું. આપણા બાપ દાદાને સેનિટાઇઝેશન શીખવાડવું નહોતું પડતું. એ ગામમાંથી ફરીને બહાર ઘરમાં અંદર આવે એટલે ઘરના દરવાજાની બાજુમાં ડંકી રહેતી, ત્યાં કુંડી રહેતી, ત્યાં હાથ પગ મોડું ધોઈને પાણી સાફ કરીને ત્યાં લૂછીને પછી પગથિયે ચડતા હતા.
સેનિટાઇઝેશન આપણે હજારો વર્ષોથી કરતા હતા. કોરોના આપણને યાદ કરાવવા માટે આવ્યો હતો. ત્યાં નવું કાંઈ નથી, તમારા બાપ દાદા કરતા હતા, તમે ભૂલી ગયા છો. તો સવારે પેલો ભાઈ સફાઈનું કામકાજ કરતો કરતો આવતો તો એના શરીરે ઘણા બધા જીવાણુઓ ચોટેલા હોય ગંદકીના, એનું કામ છે એ કરતો તો એ પ્રમાણે થઈને આપણી સુરક્ષાનું કામ કરે છે. એટલા માટે એનાથી થોડું અંતર રાખવાનું, એનાથી આભડછેટ નહોતો, એના અન્યાય કરવાનું નહોતું, એના માટે અભાવ નહોતો. અને સાંજે નાઈ ધોઈને સ્વચ્છ થઈને આવે છે તો પ્રેમથી એને બેસાડવામાં આવે છે. એ તો ઘરનો દીકરો હોય ને કુવામાંથી નીકળ્યો હોય ને ગંદો હોય તો એને કઈ પેલા નાઈ નાખ ભાઈ તું, ઓસરે ના ચડવા દઈએ. આ જે વાત જે છે, આ વાતને લઈને જે બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ કેટલી સદીઓથી આ દેશમાં કામ કરી રહી છે, વિશ્વમાં કામ કરી રહી છે, એનું ફરજ છે આ અસ્પૃશ્યતા આભર છે, હિન્દુઓનું નથી. એ આપણે સમજવું પડશે. નાની મોટી જ્ઞાતિના લોકોની સાથે વિચાર વ્યવહાર કરતા કરતા બધી વાતો યાદ રાખવી પડશે. આપણા સારા નરસા પ્રસંગોમાં દરેક જ્ઞાતિને આપણે સામેલ કરતા હતા. લગ્ન થતા હોય સામાન્ય ત્યારે પણ ત્યાં લુહારનું પણ કામ પડતું, સુથારનું પણ કામ કરતું, કુંભારનું પણ કામ પડતું, વાળંદનું પણ કામ પડતું, દરજીનું પણ કામ પડતું. બધી જ જ્ઞાતિના જે કામ કરતા લોકો હતા બધા એ પરિવાર સાથે જોડાયેલા હતા. ક્યાં આભડછેટ હતો કે ઊંચા નીચું હતું? સંઘના ત્રીજા સરસંઘચાલક આદરણીય બાળાસાહેબ દેવરસ એમનો એક પ્રસિદ્ધ આ વાત અને ખૂબ એનો પ્રભાવ, અને ત્યારથી આખી જે સમરસતાની વાતો ચાલી કે આ પૃથ્વી ઉપર અસ્પૃશ્યતા જો પાપ નથી તો બીજું કોઈ પાપ નથી. અસ્પૃશ્યતા જો આ પાપ નથી ગણતા તો બીજું કોઈ પાપ નથી. કરો સારા કામો. અને સ્વામી વિવેકાનંદે પોતાની વાતમાં વારંવાર કીધું છે કે આ દેશમાં જન્મેલો કોઈ પણ જ્ઞાતિ જાતિમાં પડેલો એક ચમાર છે તો પણ એ ભારતવાસી છે, ભારત માતાનો દીકરો છે, મારો ભાઈ છે. આપણે કેમ ભૂલી જઈએ? તો વર્તમાન સમયમાં સ્વની જાગૃતિ સાથે કુટુંબ પ્રબંધન દ્વારા સામાજિક સમરસતા, સમાજનો એક ઘટક અમે નહીં જવા દઈએ, સમાજનો એક ભાગ હિન્દુ સમાજથી છૂટો નહીં થવા દઈએ. આવી જીદ આખા હિન્દુ સમાજે કરવાની છે. અને ત્યારે ફરી પાછું જે ચાલ્યું છે વસુદેવ કુટુંબકમ, એ એમને નહીં થાય. ભારતે એનું નેતૃત્વ લેવાનું છે અને અનેક બાબતોમાં ભારતે નેતૃત્વ લેવાનું શરૂ પણ કરી દીધું છે. દુનિયાએ ભારતનું નેતૃત્વ સ્વીકારી પણ લીધું છે. એને આપણે સમજવું પડશે. દુનિયાભરમાં બેઠેલો હિન્દુ આજે ભારત તરફ નજર રાખીને બેઠો છે કે અમે તો અહીંયા આગળ બહુ બધું કરીએ જ છીએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું. ભારતમાં બેઠેલો હિન્દુ કેટલો સક્રિય છે? ભારતમાં રહેલો હિન્દુ જેટલો સક્રિય રહેશે અને પોતાની વાતને એ સિંહ ગર્જના કરીને જ્યારે સમાજની સામે મૂકશે, રાષ્ટ્રમાં રજૂ કરશે અને દુનિયાની સામે પ્રસ્તુત કરશે, ત્યારે દુનિયામાં બેઠેલો હિન્દુ એ ત્યાં બમણા વેગથી ત્યાં હિન્દુ સંસ્કૃતિનું કામ કરશે. સામાજિક સમરસતા એમને નહીં થાય. અને અત્યારે સામાજિક સમરસતાના પ્રયત્નો જે સંઘ વિચાર પરિવાર દ્વારા આદરવામાં આવેલા છે આટલા વર્ષોથી, 100 વર્ષ પૂરા થશે, એનાથી જે શક્તિ મળી છે, એનાથી જે ઉત્થાન થયું છે, એનાથી જે પુનરુત્થાન થયું છે, એને ખાળવા માટે, એને રોકવા માટે, એને તોડવા માટે, એને નાબૂદ કરવા માટેના પ્રયત્નો પણ એટલા જ બમણા જોરથી ચાલી રહ્યા છે. ત્યારે સામાજિક સમરસતાનો ભાવ સ્વને જાગૃત કરીને, કુટુંબને જગાડીને સામાજિક સમરસતા કરવાની છે. અને સામાજિક સમરસતાની સાથે જ્યારે આખો હિન્દુ સમાજ એક સમરસ થઈને જ્યારે ઊભો થશે ત્યારે સમગ્ર સૃષ્ટિના જતનની વાતો કરવાની છે. એટલે પર્યાવરણની વાત આવે છે. પર્યાવરણને બચાવવાનું, સૃષ્ટિને બચાવવાનું જે માનવ જીવનનું દ્યોતક છે, સૃષ્ટિ વગર માનવ જીવન શક્ય નથી. તો એ પર્યાવરણના જતનની વાત પણ સ્વને જગાડીને, કુટુંબ પ્રબંધન દ્વારા કુટુંબને સક્રિય કરીને, સામાજિક સમરસતાના માધ્યમથી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કેવી રીતે કરાય, તો એનો વિચાર ખાલી એક અભિયાન આવ્યું છે અને વૃક્ષારોપણ કરવાનું એવું નહીં.
રોજનો કાર્યક્રમ વૃક્ષારોપણ બને. આપણા ઘરમાં જેટલી પણ વ્યવસ્થા છે આપણા ઘરમાં એ પ્રમાણમાં ત્યાં કોઈને કોઈ ઝાડપાન, નાનો અમથો ફ્લેટ હશે તો પણ, નાની અમથી ગેલેરી હશે તો પણ 2 કુંડા રહે ને ત્યાં, લીલાછમ 2 કુંડા રહે એવું કોઈ ઝાડપાન આપણા ઘરે રાખવાની શરૂઆત કરી. શહેરોમાં આ કરવું જ પડશે, બધે ફળિયા નહીં મળે. અને હું આમે સૌરાષ્ટ્રમાં અમારા લોકોને મળતો ત્યારે કહેતો, ફળિયા છોડીને કબૂતર ખાનામાં આવી ગયા છો બધા. લાંબા પોળા ફળિયા, હા, લાંબી ઓસરી, એ બધું છોડીને 2 BHK માં 3 BHK માં. તો ફળિયામાં રહેનારા જે મન હતું એ સીમિત થઈ ગયું. માણસના મન પણ નાના થઈ ગયા. કેમ થઈ ગયા? હા, તો ડેલી બંધ ફળિયા વાળું, મોટી ઓસરી વાળું જે ઘર હતું તો મન પણ વિશાળ રહેતું હતું. કામો અને કાર્યક્રમો પણ વિશાળ રહેતા હતા, લોકો પણ એટલા બધા આવતા હતા. અને હવે 2 BHK 3 BHK માં ફિક્સ થઈ ગયા. દરવાજો બંધ કરી દીધું, દુનિયા બંધ થઈ ગઈ. મન પણ નાના થઈ ગયા. 15-20 લોકોની રસોઈ બનાવવાનું કઈ અઘરું નહોતું લાગતું, અત્યારે 2 નું ભારે પડે છે. તો આ સમજવું પડશે, આ સાયકોલોજી સમજવી પડશે. ભલે કોઈને કોઈ કારણોસર સામાજિક વ્યવસ્થા, વ્યવસાયિક વ્યવસ્થા, કોઈને કારણોસર આપણે નાનામાં જવું પડ્યું છે, મન નહીં બદલવું જોઈએ, માનસિકતા નહીં બદલવી જોઈએ. આપણા વ્યવહારમાં, આપણા પરિવારના દરેક વ્યક્તિના નામથી પર્યાવરણ માટેનું કામ શું કરી શકીએ? અનેક તિથિઓ આવે છે, દરેક તિથિ પર્યાવરણ માટે કંઈક કામ. બાળકનો જન્મ 11 વૃક્ષ 21 વૃક્ષ વાવવાના, જતન કરવાનું. વાવીને ભૂલી નહીં જવાનું, જતન કરવાનું. મારા પરિચયમાં ઘણા એવા લોકો છે બધા કે એમના બાળકના જન્મ દિવસે યજ્ઞ કરે અને 11 વૃક્ષોનું વાવેતર કરે. પછી આખું વર્ષ એ બાળકને લઈ જઈને વૃક્ષોનું જતન કરવા માટેનો પ્રયત્ન કરે. હા, એને ખાદપાન આપવાનું, પાણીની વ્યવસ્થા, નજીકમાં કોઈ રહેતું એને સોંપવાનું, પછી પાછી પૂછતાછ કરવાની, ખામણા કરવાના, પિંજરું કરવાનું. તો એ બાળક 10-15 વર્ષનું થશે ત્યારે એને કહેવામાં આવે કે આ જેટલા દેખાય છે ને તારા છે. વિચાર કરીએ, આપણને કોઈ એમ કહે કે આ તમે 25 વર્ષના થયા અને તમારા 25 વર્ષના એ આગલા 25 વર્ષ દરમિયાન અમે આ બધા વૃક્ષો વાવેલા છે, એ તમારા નામના છે, શું થાય? એ અનુભૂતિ કરવાની વાત છે. લગ્ન પ્રસંગની, પોતાની લગ્ન વર્ષગાંઠ હોય, હા, પતિ પત્ની બંને જાય, જગ્યા શોધવાની. એનું કાયમ કહું છું કે વૃક્ષારોપણ ત્યાં કરવું કે જ્યાં આગલા 50, 60, 100 વર્ષ સુધી ત્યાં વૃક્ષને કાપવાની જરૂર નથી પડવાની, એવી જગ્યાએ જઈને વૃક્ષારોપણ કરવાનું. અને વૃક્ષારોપણ એટલે જેવું તેવું નહીં, ખાલી કચરો કરે કે પડો અને ડાળી તૂટી જાય એવા વૃક્ષો. ખરેખર વૃક્ષ વાવવાનું, જે વૃક્ષ અને ઝાડ કહેવાય છે, કે જેનાથી જમીનને પણ લાભ થવાનો છે, વાતાવરણને પણ લાભ થવાનો છે, પશુ પંખીને પણ લાભ થવાનો છે, એવા વૃક્ષો, દેશી કુળના વૃક્ષ. હા, એટલે આંબો, પીપળો, વડલો, સીમડો, ખીજડો, ઉમળો, હા, વડ, આ બધા આસોપાલવ, અશોક, આ દેશી કુળના છે બધા, 25-30. લીમડો કડવો અસલ, ગાંઠિયો નહીં. આ દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરવાનું અને આગલા 50 વર્ષ સુધી મિનિમમ કે વૃક્ષને કોઈ કાપી ના શકે એવી જગ્યા શોધીને ગામમાં વાવવાનું. તો કામનું છે. નહીં તો સેંકડોની સંખ્યામાં વૃક્ષારોપણ થઈ ગયું, બીજા વર્ષે જઈને શોધીએ તો કેટલા મળશે? પર્યાવરણ એમને એમ નહીં બચે. જંગલ ઓછા થતા જાય છે વિકાસના નામે. વિકાસ જરૂરી છે, એ પણ જરૂરી છે, પરંતુ એની સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ, સંવર્ધન પણ જરૂરી છે. જેટલા કાપીએ છીએ એટલા બીજા વાવવાની શરતે બધું કરવાનું છે. તો આ પણ આપણા બાળકોને આપણે શીખવાડવું પડશે. આપણા શાળાઓની અંદર આવતા બાળકોને, બાળકોના વાલીઓને પણ આ દિશા આપવી પડશે. શાળાના માધ્યમથી પણ આ કામ કરવા પડશે, પરિવારના માધ્યમથી પણ આ કામો કરવા પડશે. અને જે કંઈ પણ વૃક્ષ છે એની પોતાની ખાસિયત. દરેક ઘરે તુલસી ક્યારો હોવો જોઈએ.
પૂર્વ પશ્ચિમના જે ઘરની કલ્પના છે આપણી એ સાયન્ટિફિક છે. તો તુલસી ક્યારો ક્યાં હોય? ઘરના આંગણામાં હોય, મુખ્ય દરવાજો હોય એની સામે હોય. તો પૂર્વ પશ્ચિમ જે હવા આવતી હોય છે તો એની ઉપર થઈને આવે તો જે જીવાણુઓ જે છે એ ત્યાં નાશ પામે છે, શુદ્ધ હવા આપણા ઘરમાં આવે છે. આ સમજાવવું પડશે, ખબર નથી અત્યારે તો તુલસી પણ હાઇબ્રિડ થઈ ગયા છે. આટલા મોટા મોટા પાન મેં ગઈકાલે જોયું, આવડું મોટું તુલસીનું પાન, મોઢા મૂકો તો મોરું ફક. ખરેખર જૂનું દેશી તુલસીના છોડ પણ શોધવા આ પણ મોટું કામ છે. કોઈ કાર્યક્રમની અંદર કોઈ છોડ આપી દીધો સ્વાગતમાં ફૂલના બદલે, એટલાથી નહીં થાય. નાનું કુંડું આપી દીધું પણ એ કુંડું જઈને ઘરે પહોંચે છે, રોપાય છે, એનું જતન થાય છે, શું થાય છે ખબર નથી. તો પર્યાવરણ એ જીવન જરૂરી અંગ છે. પર્યાવરણ બચશે તો માનવ સંસ્કૃતિ બચશે, પર્યાવરણ બચશે તો જીવ સૃષ્ટિ બચશે, પર્યાવરણ હશે તો પૃથ્વી હશે. આ સમજ આપીને એ કામો કરવાના. અને છેલ્લું મહત્વનું, નાગરિક કર્તવ્ય. આ બધું કર્યું, સ્વને જાગૃત કરી દીધો, સ્વ જાણી લીધો. હા, એટલે જાણો, માનો, બનો અને બનાવો. સ્વ માટે શું કીધું? જાણો પેલા શું હતું સ્વ, અને એને માનો કે ખરેખર આ સાચું હતું. એને માનવું પણ જરૂરી છે. કે મારા બાપ દાદા બહુ ધર્માર્થ કામો કરતા હતા, પણ અત્યારે તો ધર્માર્થ કામો કરવા માટે વિચાર થાય એવી સ્થિતિ નથી. પણ મારા બાપ દાદા કરતા હતા, એને જાણો તો ખરા પેલા કેવી રીતે કરતા હતા, અને એને માનો કે ખરેખર કરતા હતા. અને એવું બનવાનો પ્રયત્ન કરો અને બીજાને બનાવવાનો પ્રયત્ન કરો. તો જાનો, માનો, બનો ને બનાવો. સ્વ છે. કુટુંબ પ્રબોધન કરીને કુટુંબની જાગૃતિ કરવાની, સમાજની જાગૃતિ કરવાની, રાષ્ટ્રને ઉજાગર કરવાની, સમરસતા લાવવાની. એના આધારે આખી જીવ સૃષ્ટિને બચાવવા માટેનો સામૂહિક પ્રયત્ન કરવાનો રાષ્ટ્રભરની અંદર. એના માટે નાગરિક કર્તવ્ય. શ્રેષ્ઠ નાગરિક, પહેલી શરત, નિયમનું પાલન કરવું. કોઈ પણ જગ્યાએ નિયમ, જ્યાંનો જેવો નિયમ હશે આપણને ગમે નથી ગમતો, પણ એ જગ્યા પર આપણે ઉભા છીએ તો નિયમનું પાલન કરવું ને કરવું. એમાં વાંધા વચકા નહીં કાઢવાના. શાસન પ્રશાસનના જે નિયમો છે, કાયદાઓ છે, એને સંપૂર્ણ વફાદાર રહીને એનું પાલન કરવા માટેનો નિષ્ઠાવાન પ્રામાણિક પ્રયત્ન કરવાનો. સ્વાર્થ વૃત્તિ નહીં ચાલે. મારે કોઈ કામની અંદર મને લાભ થાય છે, આ કાયદાનું થોડુંક ઉલ્લંઘન કરું તો એ નહીં ચાલે. હિન્દુ તરીકે કદાચ થોડું નુકસાન જાય છે તો પણ વેઠીને સારા નાગરિક બનવાનું, હિન્દુ તરીકે પોતાનું કર્તૃત્વ નિભાવવાનો પ્રયત્ન આપણે બધાએ કરવો પડશે. પોતાની સગવડ માટે બીજા કોઈને અગવડ ઊભી થાય એવું કામ નહીં કરવું. મારી સગવડ થવી જોઈએ, બીજાની અગવડ જે પડે એ પડે, મારે નહીં જોવાનું. મારા ઘરમાં ટાંકીમાંથી પાણી નીકળે છે, રોડ ઉપર જાય છે, મારી ટાંકી ભરાય કે હું ધ્યાન નથી રાખતો, પણ આખી શેરીમાં પાણી 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 પાણી. એ નાગરિક કર્તવ્ય છે, નહીં થવું જોઈએ. મારા ઘરનો કચરો મારા ઘરમાં જ ભેગો થવો જોઈએ. એક જલ ક્રાંતિનું ચાલે છે ને કે મારા ગામનું પાણી મારા ગામમાં, હા, મારા ગામની જમીન ઉપર જેટલું પણ પાણી પડે એ મારા ગામમાં જ રહેવું જોઈએ. એના માટેની વ્યવસ્થા કરવાની. તો મારા ઘરમાં જેટલો કચરો થાય છે ભેગું કરવાનું કામ મારા ઘરમાં જ થવું જોઈએ, પછી યોગ્ય જગ્યાએ જવાનું. મારા ઘરમાં જેટલા વાહનો છે યોગ્ય જગ્યાએ રહેવા જોઈએ. સોસાયટીમાં ગમે ત્યાં ગમે તેના ઘર આગળ નહીં મૂકી આવવાના. ટ્રાફિકમાં જઈને ટ્રાફિકના સંપૂર્ણ નિયમોનું પાલન કરવાનું. બજારમાં જઈને જ્યાં ત્યાં પોતાનું ટુ વ્હીલ ઊભું રાખી દીધું કે ગાડી મોટી છે, કાર ક્યાંક ઊભી રાખી દીધી, અને પછી પાછળ બધી લાઈન થઈ જાય અને અવાજ 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 અવાજ. કોની છે ખબર નથી. અહીંથી શરૂઆત કરવી પડે નાગરિક કર્તવ્ય. ટ્રાફિકનું સંપૂર્ણ પાલન કરતા થઈ જઈએ તો બાકી ઘણી બધી વાતો સરળ થઈ જાય છે. ટ્રાફિકમાં આપણે ફસાયા હોય ત્યારે સામેવાળાને આપણે ખરાબ કહીએ જ છીએ. આપણા કારણે પણ બધા ફસાતા હોય છે, ત્યારે આપણને પણ ખરાબ કહેતા હોય છે, પણ ત્યારે આપણે જોતા નથી. કેમ? આપણને આપણી ભૂલ નથી દેખાતી, આપણને બીજાની ભૂલ દેખાય. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, જે સોસાયટીમાં રહીએ છીએ, ત્યાં આપણું વાહન આપણી જગ્યાએ, યોગ્ય જગ્યાએ, બીજાને નડતરરૂપ ના થાય એવી રીતે એ મૂકવાની સૌથી પહેલી ફરજ
ત્યાંથી શરૂઆત કરવાની. નાગરિક કર્તવ્યની શરૂઆત અહીંથી કરવાની, પોતાના ઘરથી, પાણી, કચરા, વાહનથી. પોતાના ઘરે આવતા મહેમાનોના વાહનો પણ આપણે કહીએ ત્યાં બીજાને નડતર રૂપ ના થાય એવી રીતે સોસાયટીમાં મૂકવાની વ્યવસ્થા એ આપણે જ કરવી પડે. નહીં તો મારા ઘરે આવે એ મારો મહેમાન રાજા જેવો, અને બીજાના ઘરે આવે એ ગુલામ જેવો. એનું વાહન પડ્યું હોય તો 4 વખત કહી આવે છે કે ભાઈ હરેશભાઈ તમારું વાહન હટાવો ને. તો આ નાગરિક કર્તવ્ય છે. સમાજના સારા કામોમાં પોતાની વાતને રજૂ કરવા માટેનો વિશ્વાસ, આત્મવિશ્વાસ. જ્યાં સારું છે ત્યાં સારું કહેવાનું, ખોટું છે ત્યાં ખોટું કહેવાનું. સારું થાય છે ત્યાં પ્રોત્સાહન આપવાનું, ખોટું થાય છે ત્યાં એને ડામવા માટેનો પ્રયત્ન કરવાનો. એવા લોકોને સાથે રહેવાનું, એવા લોકોને ઊભા કરવાના. લગ્ન પ્રસંગો વખતે વરઘોડા ચાલે છે, શોભાયાત્રાઓ. હું એને શોભાયાત્રા કહું છું. હા, અને એનાથી આગળ હજુ એક થોડો નબળો શબ્દ છે, હા, સારા ઘરના મુજરા છે ને. શું કરીએ છીએ આપણે? આપણને આપણા ઘરનો પ્રસંગ છે, આપણો દીકરો પરણાવવા માટે આવ્યા છીએ, આખા રસ્તે ખુશી હોય, આનંદ હોય, બધું હોય, વ્યક્ત પણ કરવી જોઈએ, પણ એની જગ્યાઓ અલગ પ્રસંગ કરો. હા, રોડ ઉપર ચાલ્યું, ગમે તે સમયે ચાલ્યું, ગમે તેટલો અવાજ, કેટલા મોટા મોટા અવાજ, વ્યક્તિને તો નુકસાન થાય જ છે એનું. તમે જે ડીજેની આગળ નાચતા કૂદતા હો છો, તમારા શરીરના ધબકારા જોજો, અને આજુબાજુના પંખીઓની દશા જોજો, શું ફફડતા હશે બિચારા રાત્રે. તો આ પણ આપણે નાગરિક કર્તવ્ય તરીકે આમાંથી કેવી રીતે બહાર આવવું, ના કરવું, એનો પણ વિચાર કરવો પડશે. ફટાકડા ફોડવાના, ચાઇનીઝ પતાકડાઓ ઉડાડવાની, હા, કચરો 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 રોડ ઉપર ગયા પછી જાણે શું નીકળ્યું જાણે. આ નાગરિક કર્તવ્ય છે, નહીં કરવાનું. આપણા ઘરના પ્રસંગોમાં, આપણા ઘરના દીકરાના વરઘોડાની અંદર કચરો નહીં થાય, પાછળ નીકળતા. મર્યાદા બહારનો અવાજ નહીં થાય, ટ્રાફિકને અવરોધ રૂપ અમારો વરઘોડો નહીં નીકળે. વિચાર કરીએ આપણે એમ કહીએ કે અમે સંસ્કારી લોકો, અને આપણા ઘરની બધી જ બેન દીકરીઓ, વહુવારુઓ રોડ ઉપર, આ શોભાપ્રદ છે? વિચાર કરીએ જરાક. આપણે લગ્નના આનંદની ખુશીમાં ખબર નથી કે આપણે શું કરીએ છીએ આ, અને કેટલા વિકૃત લોકો એનો આનંદ લે છે. કેવા વિકૃત લોકો એનો આનંદ લે છે એ કદાચ કોઈ જોઈને 2-4 લોકો નજર કરશે તો ખબર પડશે. નાગરિક કર્તવ્યની વાતો છે આ બધી. મારી સગવડ બીજા માટે અગવડ ઊભી ના થાય, માન મર્યાદાનો ભંગ ના થાય. ઘરમાં આપણે દીકરીને એમ કહીએ કે આમ જરાક પણ સારું ગીત ટીવીમાં આવી ગયું કરતું હોય, થોડાક આમ એના થીરકી ગઈ પોતાના પગ પર, તો એને એનું કઈ ને કઈ એને વીખી નાખે. ભાન નથી પડતું, સંસ્કાર નથી, બગડી ગઈ છે, કોની સંગતે ચડી છે, આ બધું બોલીએ આપણે. એ જ દીકરી રોડ ઉપર ડીજેના તાલે, હા, ત્યારે આપણને અજુગતું નથી લાગતું, અને ઘરના સિવાયના બધા જ એને જુએ છે ત્યારે આપણને અજુગતું નથી લાગતું. આનો વિચાર કરવાની જરૂર છે. આ જ મુદ્દામાં છેલ્લી વાત કરીને પૂરું કરું છું. આપણે બધા ફરવા જઈએ છીએ વેકેશનમાં. આજકાલ ફેશન થઈ ગઈ છે ફરવા જવાની. થોડું પણ વેકેશન છે તો ફરવા જવાનું. દિવાળીમાં તો ખાસ. કેમ તો કે આપણા ઘરે કોઈ આવે નહીં. દિવાળીમાં બધાના બુકિંગ હોય. ફરવા જઈએ છીએ ત્યાં પણ કેવા પેકેજમાં ફરવા જઈએ છીએ, પેકેજ આપનાર કોણ છે આ જોઈએ છે આપણે. એ પેકેજમાં આપણને ક્યાં ક્યાં ફેરવવાના છે, શું શું બતાવવાના છે, આ જોયા વગર મોટા ભાગના લોકો જતા હોય છે સંબંધોમાં. અને નવી જનરેશન જે છે એને મોજશોખ કરવા માટે ફરવા જાય છે. એ દેવ દર્શન કરવા માટે નથી જતા, કે સારી સાંસ્કૃતિક ધરોહરને જોવા જાણવા માટે નથી જતા, મોજશોખ કરવા માટે જાય. તો સારા નાગરિક બનવા માટે દેશની સાંસ્કૃતિક ધરોહરને જાણવી પણ જરૂર છે. દેશ માટે, સમાજ માટે પોતાનો આદરભાવ ઊભો કરવો હશે તો સાંસ્કૃતિક ધરોહરને ઓળખવી પડશે.
એવી જગ્યાઓ પર ફરવા માટેનું આયોજન કરવું પડશે. અને નવા જમાનાના છોકરાઓની એક ફેશન થઈ ગઈ છે કે ઘરે કપડાં નથી પહેરી શકાતા, એ બધા ત્યાં પહેરવા. આપણે ત્યાં થતું હશે તો ત્યાં ફરી કહું છું, આ લગ્નના વરઘોડામાં જે રીતે થતું હોય છે એવી રીતે તમે જ્યાં જ્યાં આ જે છોકરાઓ છોકરીઓ જાય છે ત્યાં તમે જે ફરવાના માનસિકતાથી ગયા છો ત્યાં એવી અનેક વિકૃત નજરો તમારી સામે હોય છે, તમારી ઉપર હોય છે, અને ભયંકર રીતે એને વિંધતી હોય છે. આ અનુભૂતિ કરીશું તો ખબર પડશે, જોઈશું તો ખબર પડશે, એનું નિરીક્ષણ કરીશું તો ખબર પડશે. આપણો ગાઈડ કોણ છે ત્યાં આવનાર એને પણ જોવું જોઈએ. કોણ છે ગાઈડ? મોટા ભાગે વિધર્મી લોકો હશે. વાહન જેનું લઈને આપણે જતા આવીશું એ પણ એ જ હશે. અને ખબર નથી, હું હમણાં દિવાળી ઉપર જ હું પણ ગયો હતો, દિવાળી પછી, પાંચમ પછી. તો મારી સાથે જે જુવાન લોકો જે બધા હતા, મેં એમને પછી કીધું એક જગ્યાએ ઉભા રાખી. બધા પોતાની મસ્તીમાં હોય, પણ એને ખબર નથી કે એની પર કઈ કઈ નજરો, બાજ જેવી નજરો. હા, એને બાજ તો સારું કહેવાય, પણ એના કરતા ખરાબ એવું કોઈ પક્ષી હશે એવી નજરો એની પર. એના ફોટા પડતા હોય છે, ખબર નથી આ છોકરા છોકરીઓ. હાવ અજાણો વ્યક્તિ જેને કોઈ લેવા દેવા નથી એવો વ્યક્તિ બજારમાં ઉભે છડે ચોક એના ફોટા પાડે છે. એ પોતાની મસ્તીમાં મસ્ત છે એવા છોકરા છોકરીઓને ખબર નથી કે અમારા ફોટા લેવાય છે. એનો ઉપયોગ ક્યાં થશે ખબર નથી. તો આ પણ એક સારા નાગરિક તરીકે સ્વને ઓળખેલા, સ્વને જેને જાગૃત કર્યો છે એવો વ્યક્તિ, એવો પરિવાર, આ પણ ધ્યાનમાં રાખવાની વાત છે. અને એમ કરીને હિન્દુ ધર્મને શ્રેષ્ઠ બનાવવા માટેની જે કંઈ પણ પરંપરામાં આપણે અત્યારે આપણું કર્તવ્ય નિભાવવા માટે તૈયાર થયા છે, એમાં આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આપણે આપણા વ્યક્તિગત રીતે પહેલા વિચાર કરવો, પરિવારનો વિચાર કરવો, પછી બીજાનો વિચાર કરવો. આપણે કરીશું તો ચોક્કસ લોકો આપણી પાછળ આવવાના છે, પણ પેલા મક્કમતાથી પોતે આચરણમાં લાવવાનું છે. આચરણ એ જ ઉપાય છે. શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આચરણ એ જ ઉપાય છે. આચરણ વગર બધું નકામું છે. કથની કરની એક રાખીશું તો સમાજ ચોક્કસ આપણી સાથે આવવાનો છે, આપણી પાછળ આવવાનો છે, આપણે કહીશું સાંભળવાનો છે. તો આ બધી જે વાતો, આ જે પંચ તત્વ, જે 5 વાતો જે કીધી, અને સંઘનું શતાબ્દી વર્ષ આગળના વર્ષમાં છે, ત્યારે આ 5 વાતો સમાજમાં ખૂબ મજબૂતાઈથી મૂકવામાં આવે, આચરણ સાથે મૂકવામાં આવે એવી યોજનાના ભાગ રૂપે આ 5 વિષયો નક્કી થયા છે. અને જ્યાં ત્યાં આવી રીતે પ્રકારના કાર્યકર્તાઓ સુધી આ 5 વિષયો મૂકવામાં આવે એ અનુસંધાને મારી સમજ પ્રમાણે એ વિષયો તમારી સામે મૂક્યા છે. એમાં તમે તમારી રીતે ઉમેરો કરો, એમાં તમને યોગ્ય લાગે એટલું તમારી સાથે રાખીને ઉમેરો કરો, નથી યોગ્ય લાગતું મૂકીને તમારું બીજું ઉમેરીને. પણ આ વિષયો સમાજમાં ખૂબ નીચા સુધી, ઊંડા સુધી એ વિષયો પરકોલેટ થાય અને એવા આચરણવાળા, એવા કથરીકરની એકવાળા સમાજનું નિર્માણ એ આપણે કરવાનું છે. એવા ઉદ્દેશ સાથે સંઘના શતાબ્દી વર્ષમાં 5 વિષયોનો જે કામ છે એ આપણે બધાએ કરવાનું છે. અને ફરીથી કહું છું, મારી સમજ પ્રમાણે જે વિષયો મને ધ્યાનમાં આવેલા હતા એટલા તમારી સામે મૂક્યા છે. અને તમે બધા સાંભળ્યો એના માટે ધન્યવાદ.